હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં હો અને વીમા કંપની તમારો લાખોનો ક્લેમ રિજેક્ટ કરી દે તો? આ ડરામણું સપનું સાચું પડી શકે છે, મુખ્યત્વે આ 4 ભૂલોના કારણે. સૌથી પહેલું અને મોટું કારણ છે જૂની બીમારી છુપાવવી. જો તમે પોલિસી લેતી વખતે ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર જેવી વાત કંપનીને નથી કરી, અથવા તો હાલમાં તમને કોઈ બીમારી છે તેની જાણ પણ પ્રપોઝલ ફોર્મમાં નથી કરી અને પાછળથી પકડાયા, તો ક્લેમ રિજેક્ટ થઈ જશે. બીજું કારણ છે વેઇટિંગ પીરિયડ. યાદ રાખજો, નવી પોલિસીના પહેલા 30 દિવસમાં અકસ્માત સિવાય કોઈ ક્લેમ નથી મળતો, જ્યારે પથરી કે મોતિયા જેવી બીમારી માટે 2 વર્ષ અને જૂની બીમારીઓ માટે જે તમને પોલિસી લેતા પહેલાથી જ હોય એની માટે 3 થી 4 વર્ષ રાહ જોવી પડે છે. ત્રીજું, જો તમારી પોલિસી લેપ્સ થઈ ગઈ હોય, એટલે કે તમે પ્રીમિયમ ભરવાની તારીખ ચૂકી ગયા હો, તો બંધ પોલિસી પર ક્લેમ નથી મળતો. અને છેલ્લું, જો તમે માત્ર MRI કે રિપોર્ટ્સ કરાવવા માટે જ હોસ્પિટલમાં દાખલ થાઓ અને ડૉક્ટરને લાગે કે દાખલ થવાની જરૂર નહોતી, તો પણ કંપની ક્લેમ રિજેક્ટ કરી દે છે.